તો જે આ જગત આખું છે, આ જે આપણું યાદી અતરાણ, એ બધી વિસ્મૃતિ થઈ જાય. અને પાછો ધારણ દેહ કરે, તમે મળ્યા હો, ઈ કેમ નથી ભૂલાતું? અને ઓલું બધું ભૂલાઈ જાય છે, તો ઈ કયા વિભાગમાં આમ રોકાઈ રહે છે, તો ઈ ભૂલાતું ન હોય. એનો તો ટૂંકો જવાબ છે. આ વાસ્તવિક જીવન જે આપણે ધારણ કર્યું, ઈ પરિવર્તન બધું ભૂલાઈ જાય. ઈ પરિવર્તન વાળું હોવાને કારણે અત્યારના જે તમારા આ દૈહિક સંબંધો છે જે બધા, એ બધા એ પરિવર્તન એટલે મર્યાદાઓ, એટલે અંતે જતા એ બધું નાશ પામે. પછી રહ્યું ખાલી તમારી વાસના રહે, એમ નમ રહેશે. બાકી બધું બી તમારો દેહ જગત બધું બી વાસના તમારી એમ, અને એ બીજું રૂપિયા એમને સંગ્રહાય. એટલે એવું જે વાસ્તવિક જીવન છે ને એ જુદું છે. હવે આપણી પાસે શું છે કે આત્મ પ્રદાન છે, એટલે વૈચારિક. હવે એ તમારી મારી ઓળખાણ છે ને એ સજાતી પણ ઓળખાણ. તમારામાં જે વિચાર વિદ્યમાન છે એ જ વિચાર મારામાં, એટલે સજાતીપણાના આકર્ષણને કારણે તમે હું ભેગા થાય છે. સંબંધથી નહીં, એટલે સજાતીપણાની ઓળખાણ છે ને અનાદિ. કે તમારા વિચાર પડે છે એ જ તમારું મારું સજાતી, સજાતીપણ એ કાયમ ઓલી ભૂલાય. સમૃદ્ધ બધું થઈ ગયું, બધું દેહ નવો આવે એટલે શરૂ થયું એટલે મના જણાય. વિચાર હાજર હું હોરા રહ્યો તોય ભૂલાય. અને ખત્રીભાઈ મને એક વખત મળ્યા હોય આ જિંદગીમાં, તો બીજો અવતાર કે ત્રીજો અવતાર થાય તો યાદ રહી જાય, વાણીથી ઓળખાઈ જાય. આપણા દરબારે દાખલો જ આપ્યો. એને દરબારે વાત કરી છે કે તમે મારા અવાજ ને ઓળખ્યો, મને ઓળખ્યો નહીં. એટલે એ અવાજ સાંભળ્યો છે એને ઓળખાણ એના જેવું. એ સજાતી પણ છે એ નક્કી વાત. બરાબર, તમને તમારો અવાજ મેં સાંભળ્યો, પછી 5 વર્ષ પછી તમે રાજકોટમાં આવ્યો, તમે વાત કરતા તમારા અવાજ બધું ઓળખી સામાતો નો અવાજ. એમ એ ભગવાન નો અવાજ જેને સાંભળ્યો એ અવાજ ને ઓળખી જાય ભગવાન છે. એમાં શું છે, જે આ દૈહિક વિભાગ છે એ તો વાસનામાં રોકાઈ રહ્યો છે. એટલે એ કહે છે કે વાસના પાછી જન્મ ધરે એટલે પાછું એને મળી જાય, એને તો ખ્યાલ હતો. પણ આ સીધું કેવી રીતે ક્યાં વિભાગમાં આમ ટકી ગયા, એટલી શોખ વાસ્તવ વ્યવહારમાં ના દેખાય. વાસ્તવ વ્યવહારમાં ના દેખાય, પણ જયારે ધ્યાન જાય ને ઉપર એટલે દેખાય. આપણે બાળક હોય, આપણી વાસના જન્મ ધરાવે જાય ને, એ વાસનામાં પીડ્યું હોય એટલે આપણે કુટુંબમાં વાયુમાં ગિનાતીમાં તરત મંડી જોઈટ થવા માંડે ને, એ વાસનામાં પીડ્યું. પણ મેં કીધું આ વિભાગ કેમ આ પીડ્યો રહી એ તો વાત કરી સજાતી. એટલે આ બહારનું જીવન છે પ્રકૃતિનું, પ્રકૃતિનું જીવન છે બહારનું. દેહ ધર્યો એટલે બહારનો કહેવાય, આ લોક પ્રકૃતિનો કહેવાય. એમાં તરલ પ્રકૃતિ હોય અને ભૂમિકામાં આત્મા હોય. હવે આત્મા પછી તરલ આત્મા હોય અને માયા વ્યક્ત રહી હોય. બરાબર, એટલે આ લોકમાં આપણો વિચાર નીચે હોય, તરલમાં જે બહાર વસ્તુ હોય દેખાય. એટલે આપણે વાર લાગતી કહેવાય, સમજવું પડે કહેવાય. પણ જયારે આપડા સજાતી આવે અવાજ સાંભળે એટલે આપણી સ્મૃતિ જાગી જાય કે આ 3 દેહની ભગની વાત તો મારી વાત છે, તો આપણે વાત સાંભળી છે, વાત કરેલી છે, એ સ્મૃતિ જાગી થાય. આપણે જ્ઞાન કરીએ છીએ ને એ ઘણા ગુરુઓ બોધ આપતા હોય છે, અને બોધ નથી આપણે સ્મૃતિ તાજી થાય. શું દેખાય? સ્મૃતિ તાજી થાય, યાદ આવે, સ્મૃતિમાં બધું તાજું થાય. તાજું થાય, ભૂલી જાય, સ્મૃતિ તાજી થાય કહેવાય. લોકોને બહુ સમજે, જ્ઞાન સમજે છે. જ્ઞાન ની આપણી સ્મૃતિ તાજી જ થાય, ભાન થાય છે, બસ. જ્ઞાન ભાન કઈ નહીં. એ તો બરોબર ભાન શું કહેવાય? અમારી ભાષામાં એમ કે જાડી સ્વામિનારાયણ મહારાજે એક વાત કીધી, સ્વામિનારાયણ મહારાજે એક વાત કીધી કે જયારે જ્ઞાન ની વાત આવે છે ને, અનુભવ ની વાત, એટલે માણસ ભ્રમી જાય. ભ્રમી જવાનો શું અર્થ છે? તો પોતાના ઢાળમાં વિચારે, પછી અનુભવ પોતાના ઢાળમાં વિચારે. ઢાળમાં ના આવે એટલે આપણે કઈ નહીં સમજાતી, મારા ઢાળમાં આવે તો સમજાય. બે લાગુ પડે. જેમ ઢાળમાં સમજે છે ને એમ વાત કરનારે ઢાળમાં જ પાછો વાત એવું બને. વાત કરનાર ઢાળમાં એવું બને ને આવે.
એમ રાખો. કે સમજને છે ને એને પોતાના ઢાળમાં એને બેહાડે. વાત આપી જ છે, હા. બહુ નહીં. એને અનુભવ છે, અનુભવ નથી એમ નહીં. પણ એ વાત કરે ને ત્યારે પોતાના ઢાળમાં એના ઢાળે. એમાં જ હોય ને ઢાળ તો હોય. મુક્ત પુરુષ જે કહેવાય, વિચાર પ્રધાન જે કહેવાય ને, એ એક ઢાળમાં પકડ નથી હોતી. એક દ્રષ્ટિની પકડ નથી હોતી. એ તો મુક્ત કહેવાય. એક ઢાળમાં થાય ને એકાંગ ધ્યાન કહેવાય. ધ્યાન કહેવાય, એકાંગી કહેવાય. ઘણા વાત આપણે આ તો આપણી વાત નહીં, જો આ ચર્ચા છે વાત થઈ. તો વિચારક માણસ શું સમજે છે કે તમારી જોડે મેં વાત કરી તો અમુક સમાજ છે આપણને ખબર પડે કે આ વાત છે સમાજ ના છે. તો એ વાતને કે સમાજ કેમ ના છે ખોદી કાઢે, કારણમાં જાય. એવું તો બીજો ધંધો જ છે ને. એટલે કારણ શોધે કે અજ્ઞાન કેમ રહી ગયું આટલી વાત થવા છતાં, તો કારણ શોધી કાઢે. એટલે નવો વિચાર બીજો આવે. એટલે અનેક રીતે અનેક પ્રકારના દ્રષ્ટિકોણથી વાત કરે. જો વિચાર જ છે ને એક એનો ઢાળ એક ના હોય, બરાબર? તો છતાં સાંભળનાર એક ઢાળો હોય, બીજા એક ઢાળ લાગે. એમ નહીં. એની એક રીત શું છે ખબર? કે આ પુરુષ અને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જગત છે. હા. બરાબર? હવે જે વિચાર જ છે એ તો પુરુષ પ્રકૃતિ પરનો એનો વિચાર છે. એટલે સમગ્રપણે આ જે ઉત્પન્ન થયેલું જે આ ઝાડ છે એને મૂળથી છે ને શાખા ફળ સુધી એનું દર્શન એની હા, કરે. હવે કોઈ પણ મનુષ્યનો પ્રશ્ન જયારે આવે છે ત્યારે ઈ પ્રશ્ન આમાંથી જ આવે ને, ઝાડમાંથી. હા. કે આને ફળ કેમ કહે, આના પાંદડા કેમ કહે, ડાળીઓ કેમ કહે. પ્રશ્નો કરે ને ઓળખવા માટે ઝાડ. બરોબર. હવે એ પ્રશ્ન એના જ છે. હવે તમે જો એનાથી મુક્ત જ છો હા. તો એ આખા તમારી પાસે તેનું દર્શન જ છે. મૂળથી માંડી ફળ સુધીનું દર્શન તમારી પાસે છે. તો એ વાતમાં કોઈ ઢાળ નથી, ઢાળ. કોઈ રુચિ નથી, કોઈ પ્રશ્ન નથી. એમાં ક્યાંય નથી. એટલે એમ પાછળ બે એક પડે. એટલે એને આત્માની અધોઉધો પ્રમાણે રહિત કીધું. હા, બરોબર. એટલે એમાં અધોઉધો પ્રમાણિત રહિત જે વિચાર છે એ આ રીતે. વાત કરી ને, પરમાત્મા જ એક એવી વસ્તુ છે કે એ ઢાળ ને જોતો નથી, વાત કરે છે. એ વાત કરે એ ઢાળમાં ઢળી જાય છે. એમ ઈ તો એને કીધી રીત કે એ ઢાળમાં ઢળી કે આ વાત કરનાર પણ સમજદાર એમ જ એના ઢાળમાં. વાત કરનાર ઢાળમાં આવી જાય પણ ઈ ઢાળ પર વાત નથી કરતા ક્યારે. ઈ વાત જેમ છે ને એ વાત કરે છે, ઈ વાત સાંભળનારો છે ને એના ઢાળમાં ઢળી જાય. પરમાત્મા વાત હા, કરે ઈ તો. એના ઢાળમાં, પરમાત્મા સાંભળનારના ઢાળમાં વાત નથી કરતા. વાત એની સ્વતંત્ર પણ એટલું જ પરમાત્મા જાય. પહોંચે. તો એ કીધી કે પોતાના ઢાળમાં સમજાય એટલે સમજવામાં ખામી આવે. એક 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 વાત કીધી તો એ વાતમાં ખામી આવી કે ઢાળ બદલાઈ ગયો ખ્યાલ આવે, પણ થોડી સંતોષ ખ્યાલ આવે, સંતોષ થયો ખ્યાલ આવે. બીજી વખત થાય તો એનું કારણ શોધી કાઢેલું પડી હોય, એનું કારણ મળી હોય એનું. બરાબર? પછી બીજા ઢાળથી વાત કરી. એ પાસે હજારો ઢાળ છે. મેં એક આ વસ્તુ જોઈ તો તમે કહો ભાઈ શું જોયું? તો મેં નજરે જોઈ છે તો હું આને ગમે તે 1000 રીતે સમજાય કે આવું છે ને આવું છે ને આવું છે ને એમ. સાંભળનારને કલ્પના કરવાની રહે. મેં તો મારી નજરે બધું પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષને હું જેવી આકાર રૂપનો રંગ બધું કહી શકું કે આટલા ભાગમાં આ છે ને આટલા ભાગમાં આવું છે ને આવું છે ને કણાવાળું છે ને એ સાંભળનારને કલ્પના કરવી પડે. બરાબર? એ ગમે તે જોયું છે એ ગમે તે રીતે વાત કરી શકે, એ સ્વતંત્ર હોય. પણ માન્યતા વાળો હોય ને એ ઢાળ હોય બે સાંભળનાર બે. માનેલું હોય ને એક ઢાળ હોય. આમ નદી છે ને ઈ ઢાળ ગોતે નહીં, ભરેલો. કોઈ જાય કે ઈ વહે ઢાળ જ હોય. એની ઢાળમાં જ જાય. એટલે ઈ જ્યાં ઈ વહે ઢાળ એ કહેવાય. પાણી એને ઢાળમાં ઢાળ અપેક્ષા કઈ નહીં. પાણી રૂપો જે ઢાળ ખોજે. પણ આ નિયમ તો છે ને ખાલી સાંભળનાર પૂરતું જ લાગુ પડે. હું તમને એક દાખલો આપું. સાંભળનાર પૂરતી વાત છે. દાખલો એક આપું. તો દાખલા તરીકે આપણે ઘણા સત્સંગીઓ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના છે. કેવી રીતે? હવે વત્સામૃતના અભ્યાસ સંપ્રદાયનો કરેલો એનું જ્ઞાન કરાવતો. તો હવે એને ઈ જે કઈ ઈ ધાર એની પાસે જે વર્તમાનમાં જે છે સમજ્યા એને રાખીને આપણે વાત કરવાની. એટલે એને જલ્દી સમજવું પડે. કારણ કે વર્તમાનનો અભ્યાસ જોઈને આપણે વર્તમાન વાત કરીએ હા, તો એને મજા આવે વધારે. કે આ તો વાત સ્વામિનારાયણ જ કરે, પણ એટલે આપણે આપની કરતા હોય. હા. પણ એને આમ તરત મજા આવે. એટલે ઈ શરૂઆત છે ને એમાં તો એને ઢાળમાં જ રાખવો પડે. પછી ધીરે ધીરે એને ખ્યાલ આવતો જાય. અરે એટલું જ નહીં કે સદગુણ અને પરમાત્મા વચ્ચે ફરક આટલો છે. અને એમ સદગુણ ઢાળમાં ઢળે છે. બોલો ઈ બોલે ઢાળ પડે, ઈ તમારી વાત પેલા નક્કી પાક. પરમાત્મા બોલે ઢાળ પડે, પણ સદગુણ ઢાળમાં ઢળે ઢળાવો આટલો ફરક છે. હવે એક વાત કરું. જય પ્રકાશભાઈ, હજી એક શબ્દ.
બંધ રાખતા હોય. તો આપણે તો ભગવાનના હવા તો સાંભળી નથી. સંબોધન આપણે કરીએ તો આપણે સંબોધન તમે ભગવાન કહેતા હોય બહુ વાતો આપણે કેટલી વાતો કરે. તમામ અનુભવ પડી ગયો. એટલે આમ એક વસ્તુ હંમેશા વિચાર કરો કે સત્પુરુષ એક સંબોધન, પરમાત્માનું એક સંબોધન. પણ સાચું સત્પુરુષ કોને કહેવાય? કે જેના કેન્દ્રમાં નિશ્ચિત રૂપે પરમાત્મા અને જ્યાંથી જે ઉદ્બોધન કરે છે એ સત્પુરુષ જ છે. પછી એનો ભગવાન આપણે નથી, પણ એ સત્પુરુષમાં ઢાળ માર એવું થાય. પછી બોલનાર ભગવાન છે એટલે વાત નથી. એટલે મત આપણે તમારે કેવું? એની વાત નહીં કહેતો કે કેમ બોલે અમને ખબર છે એમ. હા, એટલે ઈ કહું ને, જો આપણે શાંતિભાવ ભગવાન કહીએ તમારે ઢાળમાં ન બોલાય. તમને મેં ઢાળમાં ઢાળી. હું એ જ કહું છું કે ઢાળમાં એટલે એને જે આપવું છે બેસિક પણ આપવું છે કે ઢાળ તો આપણા ઢાળથી સમજાય નહીં, ઢાળ સમજાય. કોઈને ગમે તે મારો હોય ને મારો તોડવા માટે બરાબર અમારે ત્યાં જો દાખલો આપો તમને. નવરાત્રી મોડી ને તમે મોડી કયો ને તમે મળે પીવો. નારાયણ સમજાવો પીવો. આમ તો એક પણ હતું, બે જ છે. ના એવું એવું એક પણ વ્યાપક બ્રહ્મ છે. આ જો નવરાત્રી હતી. ઢાળ એટલે શૈલી કહો છો? ઢાળ એટલે શૈલી? અમારે બોલવાની રીત હોય, આ બોલવાની રીત. હા. સમજણની આપણે એટલે સમજણથી જુઓ ને તો આ દેખાય. મનુષ્ય પાસે એવું જ ના દેખાય. આંખેથી ન દેખાય. મનુષ્ય પાસે ના દેખાય. આ બરોબર. મનુષ્ય પાસે કોણથી વિચાર દેખાય. મનુષ્ય ના હોય વિચાર એક. આમાં પણ માણસ ઊંડું હોય લાગે. તમે ના હોય ત્યાં આગળ વિચાર એક હોય. હા. એ આપણને ખ્યાલ નહીં આવતો. વિચારથી જ જોવાય. વિચારમાં તમે આ દેહ ના હોય, તમે ના હોય, કઈ ના હોય. વિચાર એક હોય. એનાથી આ દેખાય. આ રીતે નારાયણ, વસુદેવ અને શિવ આ ત્રણેય સર્વ કરતા એવો જે હું મૂળ અસ્તિત્વ, નિયંતા, પરમ તત્વ સદા સાકાર રૂપે મને જ જાણ અને તારામાં પૂર્ણતા અનુભવ. માટે આ રીતે મારું જ કર્તાપણું છે તેમ તું સમજ. હું સર્વનો કર્તા છતાં અકર્તા જ છું. કારણ કે નારાયણ, વસુદેવ તથા શિવ તે મારા જ સ્વરૂપો છે તેમ વિદ્વાનો સમજે છે અને હું તો સદા અકર્તા જ છું. હવે અકર્તા થઈને કરતા કેમ બધા? તમે જાણવું પડે. એટલે ઈ તો બરોબર છે. હોવાપણું જ ખાલી એનું અને છે. એ હોવાનું સમજો ને વિચાર કરશે. બરાબર? આ વિષય છે. હોવાનું તો દૂર થઈ ગયું. આપણે વિચાર કરીએ. ભગવાન વિચાર કરી નિશ્ચય કરે. કે જે નારાયણ છેલ્લો પુરુષ, જે જગત રાગ ભગવાન પુરુષ છે નારાયણ. એમાં જે જ્ઞાન છું એ કરતા પણ જ્ઞાન વગર કરતા પણ આવે ના આવે. તો જ્ઞાનમાં પ્રવેશ કરીને કરતા પણ ભોગે જગત ઉત્પન્ન કરે. બરાબર? એટલે મેં ઉત્પન્ન કર્યું કહેવાય ને. નિશ્ચયથી ઉત્પન્ન થયું જગત. હવે ઉત્પન્ન થયું તો પોતે જ કઈ કર્યું નહીં પાછું. પોતે તો જ્ઞાન વિચાર જ્ઞાન રૂપે છે એને કર્યું. ના, એને જ કાંઈ નહોતું. એટલે એના વડે થયું. હમ. એના જ્ઞાન વડે કર્યું. હા. કરતા પણ ઊભું થયું. પોતે જ જ્ઞાન જ્ઞાન ત્યાં ઊભું થઈ ગયું પોતાથી. જગત શરૂ ચાલુ થઈ ગયું. હું તો વસુદેવ રૂપે ત્રણ દ્રષ્ટા છું. મારા વ્યાપક સ્વરૂપ બધા જીવો જીવી બરોબર. વ્યાપક પણ જ્ઞાન રૂપે છે. એનું એક જ્ઞાન વ્યાપક પણ હતું. ઠીક છે છતાં તમે વિચાર કરો મારા કરવું છે તો વિચારથી બુદ્ધિ કામ કરે ને, વિચારથી અહમ કામ કરે ને તો એ પ્રેરણા કરી કહેવાય. એટલે મારા વિચાર જેવું છે તો એ કોને પ્રેરણા કરી? જ્ઞાન આવ્યું ત્યારે છે ને પ્રેરણા. એ કરતા એવું મેં કર્યું કહેવાય. એને કર્યું કરતા તોય નતો એ. આત્મસિદ્ધિ તત્વો જ્ઞાન દ્વારા પ્રેરણા મેળવે એટલે કહેવાય ભગવાન પ્રેરણા હોય. પ્રેરણા આવવાનો હોય. હવે ઈ એક પ્રશ્ન કરે કે બે બાજી ઈ તો હમે શું કહેવાય કે જે કોકે જીતી ગયો. પણ જે એવા વિભાગ આપણે પડ્યા છે કે એક થાકી અને એક પાછો નાક. હવે ઈ જે ઝઘડો થાય તો આખું આપણું જે વાતાવરણ છે એ હાવ લઈ ભાવને પામી જાય. એટલું બધું ઝઘડો થાય. ઈ બે તત્વો ક્યાં સમજો? હું તો ત્યાં શું થાય
બરાબર? હવે આપણે ઝઘડો થાય છે ને આપણે એટલે અંદર ઘણી જગતનો ઝઘડો થાય ને જગતમાં હું તુથી થાય અને આપણે ઝઘડો થાય ને એ વિચારના વિધિથી થાય તો વિચારના વિધિથી વિચાર તમે આમ વિચાર આમ વિચાર તમે કહ્યું એમ નહીં હું આમ એ વિચારનો ભેદ છે હું તું નો ભેદ નથી તો હું તુંથી ઝઘડો થતો હોય ને તો બે ભેગા જ ના થતો આંટી પડે વિચારના ભેદમાં તો એ વિચાર એક થઈ જાય સમજી જાય સમજે વિચાર એટલે જ્ઞાન જ્ઞાનની દ્રષ્ટિકોણ તમે કોઈ કરતા જીવન ચાલે હું કોઈ જ્ઞાનથી જીવન ચાલે બે હાથા છે લોકો દ્રષ્ટિકોણ અલગ નથી પણ એ હું તું નતા એમાં એટલે આપણા બે ઝઘડો થતો નતો એ વાત પૂરતું હતું હા એટલે આપણે આપણું જે વિચાર આપણે જે વાત કરી છે મારું તો એમ કેવું છે કે આ બે વાજે છે અંદર આવું હા એનું કારણ શું છે દ્રષ્ટિકોણ બે અલગ અલગ બે ને અલગ કર્મથી વિચાર્યું એક જ્ઞાનથી વિચાર્યું એક પરમાત્મા સ્વરૂપ પરમાત્મા કરીને વિચાર્યું ના ઈ નથી એટલે વ્યવહારની જ વાત કરું છું કે પ્રશ્ન એનો આપણા જીવનમાં વ્યવહારની જ વાત છે એમની પાસે. બરાબર વ્યવહાર વ્યવહારમાં જ એવું બનતું વ્યવહારનું રુચિ તો કઈ કંઈક આપણે છે ને આમ હાવ લોસ થાકી ગયો હોય ને એવા થઈ જાય રુચિ પઈ જાવ રુચિ હા હવે ગમતું ના થાય એટલે દુઃખ લાગે આઘાત લાગે એટલે નબળા પડી જાય અને ગમતું થાય રાજી થઈ જાય. દેહમાં રુચિ કામ કરે હા બરાબર અને આપણે ઝઘડો થાય એમાં વિચારથી મતભેદી ના આવે જ્ઞાન ના આવે એક વિભાગ તો તમે કીધો ઋષિ વેદ આ તમારો ઉપનિષદ નો જવાબ છે ઉપનિષદ આવું એક છે ઉપનિષદ એવું છે કે એક પક્ષી ખાય છે પીવે છે હસે છે રડે છે બોલે છે હા એવું કરે એક પક્ષી છાનમાં બેઠું એક ક્ષણ. આ બે પક્ષી છે ને બેઠા એક આત્મરૂપ પક્ષી છે ને એક જીવરૂપ પક્ષી હા એટલે આ બધા સુખ દુઃખના ભાવને પામે હા. ઓલું બેઠું બેઠું જોવે જો કઈ કરતું નથી એના જેવું એટલે આમાં મારે તો શું કેવું ભાઈ કે આ આપણું જે વિશ્વરૂપ દર્શન છે ને આપણે બહાર પૂછ્યું એમ નથી બરાબર? હવે વિશ્વરૂપ દર્શન છે ને કે આ જે વર્તમાન જીવન છે જે આપણું, એમાં કેન્દ્રમાં નિશ્ચય રૂપે પરમાત્મા એ નિશ્ચય રૂપ પરમાત્મા નિયંતા રૂપે રહ્યા. હવે નિયંતાનો જે વિચાર પ્રગટ છે એ વિચાર પ્રકાશરૂપ. બરાબર? હવે એ પ્રકાશરૂપ વિચારે તો પ્રથમ નારાયણને જાગૃત એટલે નારાયણ દ્વારા આ સૃષ્ટિનું ઉત્પત્તિ. પછી વાસુદેવ એટલે મહાપ્રાણ એ મહાપ્રાણ રૂપે તત્વ માત્રની ક્રિયાને ગતિ આપવી અને પોષણ આપવું એ વાસુદેવનું કાર્ય. અને શિવ સ્વરૂપે હું સંહાર કરું. એટલે નારાયણ વસુદેવ અને શિવ એ મારા જ સ્વરૂપો છે. તો શું કામ એ મારા એક જ્ઞાન અવકાશમાં આ બધા રમી એટલે અત્યારે જે વર્તમાન કાળે હું જે પ્રગટ થયો તેમ ભગવાન કહે છે કે હું કાળનું સ્વરૂપે કરું છું. આપણે ટીવીમાં ને એમાં બતાડે ફોટામાં બતાડે કે બધા યોદ્ધાઓના મોઢાઓમાં પ્રશ્ન. હવે એનો હેતુ શું છે કે દરેકની ગતિ કાળના મુખમાં જ છે. તમારી મારી બધાય એટલે બધા લાઈન બંધ ચાલ્યા જ ગયા. એ કાળના મુખમાં પ્રવેશ કરે છે અને હું કાળ સ્વરૂપે છું. હા એટલે હું કાળ સ્વરૂપે છું અને હું પ્રગટ થયો છું અને હું બધા ખાઈ જવા માટે બરાબર એમ આખી વાત છે. હા આમ નથી વાત. બરાબર. આ શરીરનું આયુષ જે દિવસે દિવસે કાળ તરફ જ પ્રયાણ. આ શરીરનું જે આયુષ છે દિવસે દિવસે ઘટે છે પ્રયાણ જ છે કાળ તરફ. કોઈ મારતું નથી મેળે મળે છે. જાતે મરે છે, ગતિ જ નહીં કરે. ગતિ જ છે. એની ગતિ જ આ કરે. વૃદ્ધાવસ્થા તરફ આની ગતિ જ છે, એટલે જીવન જે એ નાશ તરફ જ છે. નાશ તરફ જ ગતિ થઈ રહી છે. બરાબર. એમ જ છે નાનીઓ એટલે જ જેમ એમ કરતા કરતા મરી જાય પણ સમજાવો નહીં. નાની છૂટો છે એનું કારણ કે એ એમ કરતા કરતા મરી જાય. ના, એ શું કે છે જ્ઞાની એ કે છે કે જો તું દેહિક છે દેહરૂપ તું છી તો આજે જીવન ખતમ થઈ જવાનું છે. તો એ ખતમ થયા પહેલા તું અમર થઈ જાય. હા એ ખતમ થયા પહેલા તું આ અમૃત તો છે એ. આ તું અમૃત પી જા. અમૃત પી જાય શું ત્યાં ગતિ વાળું થતો એમાં તું છૂટો પડી જાય. તું જો તારા વડે ગતિ છે એની તારા જ્ઞાન પ્રકારથી આ મન બુદ્ધિ આદિ પ્રત્યેની ગતિ છે તારી નથી. આ દેહની ગતિ છે તારા પ્રકાશથી છે. તું ન્યારો છે. જો એ ન્યારા પણ સમજી જાય તો ચક્કર મોટી જાય, કાળ મરી જાય. કાળ તમારા પાસે આવી નાખે. કાળ છે જ નહીં તમારી પાસે. સ્વરૂપમાં કાળ નથી, પ્રકૃતિમાં કાળ છે. જે પરિવર્તન છે તે કાળ છે અને જે પરિવર્તન છે નહીં તે કાળનો જન્મ જ નહીં થયો. બરાબર. સ્થિરત્વ. વાત બરોબર. એટલે અર્જુનને ભય પામવાનું કારણ એ છે કે જે વ્યક્તિત્વ
અવ્યક્તપણે સૂક્ષ્મપણે એમાં જે હાજર એટલે એ વ્યક્તિત્વ એ સમય તો લઈ જ થઈ ગયું ભગવાનના દર્શન દિવ્ય દ્રષ્ટિ, પણ એ દર્શન પછી ભય પામે પાછું વ્યક્તિત્વ જાગૃત થયું એટલે વ્યાપકપણામાં છે ને વ્યક્તિત્વ ભય પામે કે અવકાશમાં વ્યક્તિત્વ ટકી શકતું નથી. બરાબર? એટલે અવકાશ જ્ઞાનરૂપ અવકાશનો જયારે અનુભવ થાય તો ત્યાં વ્યક્તિત્વ હોય અને એ જ્ઞાનરૂપ અવકાશમાં જ્યાં સુધી નિશ્ચયરૂપ પરમાત્મા હાજર ન થાય ને ત્યાં સુધી આ પિંડે ધારણ નું એ વ્યક્તિત્વનું એક છેલ્લું રૂપ એવું છે ઘણા એટલે જ કહે છે કે જો સાચા અર્થમાં જો વ્યક્તિત્વ લઈ થાય તો આ દેહ પડી જાય. એવું ઘણા અનુભવો કહે છે એનું કારણ આ છે કે એના આધારે જ જીવન છે. હવે પૃથ્વીથી પગ અધર અવકાશમાં મૂકી જ ન શકે વ્યક્તિ અને મૂકે છે તો એનું પોતાનું કઈ રહે તો એ લીન થઈ જાય એટલે ભય છે. એટલે અર્જુનને ભય પામ્યો તમે તમારા મૂળ સ્વરૂપમાં પાછા આવો તો વાંધો નહીં. એટલે મનુષ્ય રૂપમાં જ સમાજ છે. આ વ્યાપકપણાનો અનુભવ કરવા જરૂરી જ છે પણ સમાજ તો મનુષ્ય રૂપમાં જ છે એટલે એમાં જ આ સમાજ થાય. આખું જ્ઞાન છે ને લોકો પાસે પરમ તત્વ જ્ઞાન છે પણ પરમાત્માને રમણથી અલગ છે. હા એટલે શું સમજે છે કે જો સંસારની વાસના ના રહે તો મને જીવી ના આવે એમ કે બરાબર? સાચું. પણ ખરેખર શું છે કે આ જીવન રમણ માટે જ છે. હા તો એમાં સુખતા નહીં આવતી, સુસ્તતા નહીં આવતી, શુષ્કપણું નથી આવતું. નહીં. છેલ્લામાં છેલ્લું જે આનંદ છે એમાં આવે રમણમાં. એટલે આ તો રસ નિધિ આગળ રસની રાણી થાય છે બરાબર. એ અનુભવ છે. એના માટે આ જીવન છે. શુષ્ક કવર નહીં આવતો ભગવાન. તો જગતની દ્રષ્ટિએ વાસના નહીં પણ વાસના નહીં પણ રમણ છે એનો આનંદ આવે છે. એ જીવને ખબર નથી પડતી કે આ જીવન રમણ માટે છે, મોજ માટે છે. એટલે હું એના માટે એક શબ્દ વાપરું કે જીવ છે ને આ જીવન જીવે છે એટલે જીવનનો ભોગવટો એટલે સત્પુરુષનું જીવન છે ને એમાં આ બધું છે પણ એ રમણરૂપ છે. એમાં પેલા જીવનો પેલાનો બોજો છે, આખો કર્તાપણાનો બોજો છે, કર્તાપણાનો બોજો છે. હા અને સત્પુરુષનો ત્યાગ કરો. બરાબર અને ત્યાગ નહીં કરવો પડતો એટલે કોણ ખોટું છે ત્યાગ કરવો પ્રકૃતિ. એટલે નિર્બોધ થઈ જાય છે જીવન. નિર્બોધ છે જ. બરાબર. આ સમજણથી નિર્બોધ છો. નિર્બોધ પણ આવે. પ્રકૃતિ તત્વો કરતા પણ છે. હવે એ તત્વો તો પૂર્વના આવેલા છે. અત્યારે આપણે આત્મા છીએ. આત્મા જ્ઞાન પ્રકાશક છે, દ્રષ્ટા છે, જાણનાર છે. આપણે કઈ કરતા જ નથી. પૂર્વથી આવેલા જે કરતા ભોગતા તત્વો છે એ ક્રિયા કરે છે. એની અપેક્ષા પૂરી કરવા એમ અસર છે. આપણે કેમ આપણે તો ગમે તે કાળજી જીવન ચાલે છે એ પૂરું આવ્યું જે જીવન છે એનું અધૂરું છે પૂરું કરવા આવ્યું છે. બરાબર? આપણે જોયું એટલા બધું ન્યારું છે આપણે તો કરતા પણ આપણે લગાડીએ. આપણે છીએ જ નહીં આમાં, આપણે જોનારા છે. પણ આપણું વ્યક્તિત્વપણાનું પોષણ થાય એવા એક તો એક ભાગ નથી તો છોડતા અથાગ પ્રયત્ન કરે છે. એનું શું આવું? વ્યક્તિત્વકળાનું પોષણ થાય તો આમ દેખાય એમ. કોઈને પદ્ધતિ થાય, કોઈને પ્રકાશકથી થાય, કોઈને ઉપદેશ આપવાથી થાય, પણ વ્યક્તિત્વનું પોષણ મળતું નથી. તો એમાં ઝાડમાં બેઠેલો બ્રહ્મ પક્ષી અને પેલું નીચેનું પક્ષી આ બેમાં કેમ હવે જ્ઞાનીઓ છે ને થી સારી પણ વ્યક્તિત્વનું પોષણ પદ માટે કે પ્રતિષ્ઠા માટે અથાગ પ્રયત્ન કરે. આનું કેમ? એટલે એમાં એક આપણે વિચારવું પડે એનામાં જે ખામી હોય ભલે રહી એને બાદ કરવી પડે પણ આપણે રુચિ અને પ્રકૃતિ એક ધરાવીએ છીએ. બરાબર? એટલે એ રુચિ પ્રકૃતિ મુજબનું જે સત્પુરુષનું જીવન આપણે નક્કી કર્યું છે જો એવું હોય તો એને આપણે સત્પુરુષ કહેવા માંગીએ છીએ, તો એને જ્ઞાની કહેવાય એમ નથી. બરાબર? કે જીવનનું દર્શન છે ને એ સજાતી પણ ઓળખાણમાં તો આ લોચો પડે જ છે. એટલે ભગવાનનું સ્વરૂપ એને તો ઓળખાવતું, સત્પુરુષનું સ્વરૂપ નથી તો એમ નથી. શું કે જે કાંઈ છે એનામાં ઔપચારિક છે એ આપણે જોતા હોય. આજે હું વાત કરું કે મારી વાત છે આમ જ છે એમ કરું તો તમને વ્યક્તિત્વ દેખાય. આ ભાઈ કે એમ નહીં હું આમ કઉ છું આમ વાત છે તમને ન લાગે વ્યક્તિત્વ તો એમ નથી. હવે એની પાછળ બળ કોનું છે વિચાર એ આપણે જો જોતા આવડે ને તો એમાં વ્યક્તિત્વ છે કે અસ્તિત્વનું બળ છે એ આપણે ખ્યાલ. એટલે આપણી ખામી છે જે હોય એકદમ બરોબર. પક્ષપાત વગર જ્યાંથી પણ આપણે સમાજ મળે એની પાસેથી આ વાત સમજી લેવા જેવી છે. પછી ન સમજાય તો પડતી મૂકી દે આપણે. બહુ ચોક્કસ, બહુ ચોક્કસ. આખો જીવ છે. આખો જીવ વ્યક્તિત્વનું પ્રતિસ્થાપન કરતા જ હોય. પોતાના ના, એવું કોઈમાં ન કરાય એ ખોટું થાય એ બરોબર. આ બેમાંથી શું આવે? આખું જે જીવન છે એ જીવ ભાવનું કેન્દ્ર અહમ છે, એથી પ્રેરિત છે. એમાં બળ અહમ નથી અને વિચાર પ્રધાનમાં બળ નિશ્ચય. નિશ્ચય ને અહમ બે સમજવા વાર લાગે. એ પેલો માણસ જેવો છે એટલે અહમ જેવો દેખાય, આ મારું એટલે અહમ દેખાય છે નિશ્ચય. વિકસિત થાય, અભિવ્યક્ત થાય ત્યારે તો પેલું વ્યક્તિત્વનું પોષણ થતું.
બીજાના માટે તે સંપત બનતું હોય કારણ કે નિશ્ચયને પણ તો એમાં એક સમજવું સમજ્યા કે બીજામાં હોય તો ભલે જો, આપણે આપણામાં ન ઊભું થાય ધ્યાન સ્વીકારવાનું કે પેલા આ વાત તો બતાવે દેહમાં છે, બીજું કઈ નહીં. જ્ઞાનીઓને ત્યારે સ્વીકારવાનું કે આ વાત તો બતાવે છે આપણે. વાહ વાહ પેલો આયા તો જવાબ ના ના રેલો કઈ નો આવે. ના, ના, વાત પોતાનું પોતાના માટે અજ્ઞાનીઓ માટે એટલે એક વસ્તુ આપણે બીજી વાત કરીએ કે આ મનુષ્ય દેહ જેનો છે ને, એટલે આ મનુષ્ય દેહમાં જે કાંઈ ગુણ અને દોષ આ વર્તમાન બંધારણમાં મને મળ્યા છે ને, એ બધા એમાં દર્શન આવે. કાળ ક્રમે એ બધું દર્શનમાં આવતું. પણ એમાં જે વિચારવાનું છે ને, એ એનો વિચાર અને નિશ્ચય છે, એમાં એને જોવા. તો વ્યક્તિત્વનું શોષણ કરે છે. કોઈ શિષ્ય બનાવે, સેવક બનાવે, પ્રકાશક બને, આ તે બધે આવું છે. આ ફિલ્મ જેટલા હોય બધા આ મિશનનો જ પ્રયોગ કરે. વ્યક્તિત્વનું શોષણ કરવા માટેના અથાગ પ્રયત્નો કરો. તો આ શું સમજવું? મતલબ દાવો કરતા હોય કે નિશ્ચયનું સ્વરૂપનો એનો આપ તો આ ગડબડ કેમ પડે? એનો તો એક સીધો આપણી પાસે જો અનુભવની દ્રષ્ટિ હોય તો આપણે ખ્યાલ જ આવે કે જ્યાં અહમ અને બુદ્ધિનું જોર બતાડવામાં આવે છે કે દાવો કરવામાં આવે છે, તો એ ગમે એવું ઊંચું જ્ઞાન ધરાવતો હોય તો એ અહમમાં જ ઉભા છે. તો નથી આપણે માનતા. દંભ કહેવાય ને તો પછી ઈ તો સ્વાભાવિક વાત છે કેમ કે એમાં બળ જ એનું છે, બરાબર? છે જુદું ને બતાવે બીજું, એ દંભ કહેવાય. એટલે કૃત્રિમતા. એટલે એવું તો હોય જ છે. આ જગતમાં પૂછાય છે, પૂજાય છે, લોકો એવું પૂજે તો રહેવાનું છે. પણ આપણે તો છે ને, આમ એક મહારાજ સ્વામિનારાયણ ભગવાન એક શબ્દ હતો કે આત્યંતિક કલ્યાણ આમ ઈચ્છું. હવે આત્યંતિક કલ્યાણ એટલે હું કે એકમાં જ જેનો અંત છે, બરોબર? હવે એક છે ઈ ભગવાન. હવે જેનું દ્રષ્ટિ, બુદ્ધિ અને અનુભવ સળંગપણે નિશ્ચય સ્વરૂપમાં જ સ્થિત છે અને એમાં જ જોડાયેલા છે, અને એને એવા ભગવાનના વર્તમાન પ્રત્યક્ષ સ્વરૂપનો એકાંત નિશ્ચય છે, એવો ભક્ત છે એ એકાંતિક છે કીધું, બરોબર? તો એની દ્રષ્ટિમાં છે ને આ પક્ષપાત કે ભેદ કે વ્યક્તિત્વ કે એવું કઈ છે જ નહીં, બરોબર? એવું આપણે કોઈ દેખાતું હોય તો પણ એ એનો દેહિક ભાવ છે માનવું, પણ આપણે વાત કરતા શું બીજી વાત જો આપણે એનાથી ઉપયોગ મળતો હોય, આપણેથી સમાજ થતો હોય, આપણે સમજણ વૃદ્ધિભૂત થતી હોય તો સ્વીકારવાનો, ન સ્વીકારવાનો. તમને જવાબ કેવો છે? કે મંદિર છે, મંદિર તો રામ ને કઈ કૃષ્ણ ની મૂર્તિ છે, ભગવાન છે ને, તો એ કોઈ ભક્ત બનાવતા નથી, તો ભક્ત એમની પાસે આવે.